વેલકમ વિદ્યાર્થી મિત્રો. મેથેમેટિકલ ટૂલ્સના ઇન્ટિગ્રેશન ફોર ફિઝિક્સ એના એકમાત્ર સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિકલન આપણે ભણી ગયા. તો વિકલનની ઉલટી ક્રિયા પ્રતિવિકલન અથવા એને આપણે ઇન્ટિગ્રેશન કહીએ છીએ. આ ઇન્ટિગ્રેશન એટલે શું? તો ઇન્ટિગ્રેટ એટલે ભેગું કરવું. વિકલન એટલે સૂક્ષ્મ ફેરફારોનો ગુણોત્તર મેળવવાની ક્રિયા હતી. તો સંકલન શું છે? તો એનો ખ્યાલ મેળવવા માટે આપણે સૌથી પહેલાં વાય વિરુદ્ધ એક્સના આલેખ વડે બનતી જુદી જુદી સમતલીય આકૃતિના ક્ષેત્રફળનો ખ્યાલ મેળવીએ. સમજી લો, મેં એક ત્રિકોણ દોરેલો છે જેનો પાયો એક્સ અક્ષ પર છે. એક શિરોબિંદુ ઉગમ બિંદુ પર છે અને બીજા શિરોબિંદુનો એક્સ યામ x0 છે અથવા x0 છે. એનો વેધ જે y0 જેટલી લંબાઈ ધરાવે છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું આવશે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. શું થશે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે આ તો નિયમિત આકૃતિ હતી અને એનું સૂત્ર જાણીતું હતું. પણ ધારો કે આકૃતિ અનિયમિત હોય તો ધારો કે આવી એક અનિયમિત આકૃતિ આપેલી છે. વાય વિરુદ્ધ એક્સના આલેખનું મારે એક્સ અક્ષ સાથે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કોઈ આ આકૃતિ નિયમિત આકાર નથી ધરાવતી. તો આપણે શું કરીએ? તો અનિયમિતતામાં પણ નિયમિતતા જોઈએ. આપણે આખી આ આકૃતિને આવી નાની નાની સૂક્ષ્મ પટ્ટીઓમાં વિભાજિત કરી. જે પટ્ટીની લંબાઈ વાય અને પહોળાઈ ડીએક્સ છે. લંબાઈ વાય, પહોળાઈ ડીએક્સ, વાય ડીએક્સ. તો વાય અને ડીએક્સ. તો ધ્યાન આપજો. હવે તમને એમ થાય કે સર લંબચોરસ કેવી રીતે? તો કોઈ વક્રનો અત્યંત નાનો ભાગ એને આપણે લગભગ સમતલ ગણી શકીએ, સુરેખા ગણી શકીએ. સમતલ નહીં પણ સુરેખા ગણી શકીએ. તો આ પટ્ટી આપણા માટે કેવી પટ્ટી બની ગઈ? લંબચોરસ. હવે આ લંબચોરસ પટ્ટીનું ક્ષેત્રફળ શું આવશે? તો કે લંબાઈ શું બતાવે છે? વાય આમ, અને પહોળાઈ આપણે ડીએક્સ લીધી છે. તો આ સૂક્ષ્મ પટ્ટીનું ક્ષેત્રફળ ડીએ બરાબર વાય ઇન્ટુ ડીએક્સ. હવે આવી પટ્ટીઓ છે ક્યાંથી સ્ટાર્ટ થઈ છે? તો આપણો આલેખ એથી બી સુધીનો આલેખ છે. એ માટે એક્સયામ x1 છે, બી માટે એક્સયામ x2 છે. તો આવી પટ્ટીઓ છે કે x1 થી x2 સુધી સતત આવેલી છે, એક પછી એક અડીને આવેલી છે. પહેલી પટ્ટીનું ક્ષેત્રફળ DA1, બીજી પટ્ટીનું DA2 અને એનમી પટ્ટીનું ક્ષેત્રફળ ધારો કે DAN હોય. તો આવી પટ્ટીઓના ક્ષેત્રફળનો સરવાળો કરવાથી આલેખ વડે એક્સ અક્ષ સાથે ઘેરાતા ભાગનું કુલ ક્ષેત્રફળ આપણે મેળવી શકીએ. તો કુલ ક્ષેત્રફળ શું થશે? DA1 પ્લસ DA2 પ્લસ DA3 અપ ટુ પ્લસ DAN. અને એને વિદ્યાર્થી મિત્રો સંકલન x1 થી x2 DA. તો આ જે સંકેત તમને વંચાય છે ને, એ સંકલનનો સંકેત છે. સંકલન x1 થી x2 DA કે ભાઈ DA જેવા નાના 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 ક્ષેત્રફળોનો સરવાળો ક્યાંથી શરૂ થાય છે? x1 થી. તો x1 ને સંકલનની લોઅર લિમિટ કહીશું, થી x2 ને કહીશું સંકલનની અપર લિમિટ. લોઅર લિમિટ, અપર લિમિટ. અને DA બરાબર શું છે? y dx. તો એ બરાબર સંકલન x1 થી x2 y dx. મેથ્સના વિદ્યાર્થીઓ જ્યારે 12મા ધોરણમાં નિયત સંકલનના ઉપયોગો તમે જ્યારે ભણશો તો ત્યારે તમારે આ સૂત્ર મેથ્સના સર તમને યાદ રાખવાનું કહેશે. પણ એ તો તમને આજે જ મેં સમજાવી દીધું છે. ચાલો આગળ વધીએ. યાદ રાખજો, આ સૂત્રનો ઉપયોગ પ્રક્ષિપ્ત ગતિના એક દાખલામાં આપણે કરવાના છે. ક્ષેત્રફળ શોધવાનું છે
તો પ્રક્ષેપ ગતિના એક દાખલામાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો તમે શું સમજ્યા? સૂક્ષ્મ એવા સતત પદોનો સરવાળો મેળવવાની ક્રિયાને શું કહીશું? સંકલન. સૂક્ષ્મ એવા સતત પદોનો સરવાળો મેળવવાની ક્રિયાને શું કહીશું? સંકલન. એકચ્યુઅલી એનો એપ્રોચ આવો છે કે તમે જે પહેલાં પટ્ટી લીધી ને એનું ક્ષેત્રફળ ડેલ્ટા એ હોય તો ડેલ્ટા એ બરાબર વાય ડીએક્સ, જ્યાં ડેલ્ટા એ મોટા ફેરફારો છે. આથી કુલ ક્ષેત્રફળ ગણવું હોય ને તો ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ અપ ટુ ડેલ્ટા A. ક્લિયર? સરવાળાને આપણે સિગ્માના સંકેત વડે દર્શાવી તો ડેલ્ટા AI I ઇઝ ઇક્વલ ટુ 1 to n. નસીબ આપણું ફૂટેલું છે કે આપણે જે લીધેલી સૂક્ષ્મ પટ્ટી છે ને હજુ એ લંબચોરસ બની નથી, હજુ આ ભાગ વક્રનો વક્ર જ રહ્યો છે. તો આપણે શું કરીશું? કંઈ નહીં, હજુ આને નાની નાની પટ્ટીઓમાં વિભાજિત કરીશું. કોઈ પૂછે કેટલી નાની પટ્ટી, તો આપણે એમ કહીશું કે ભાઈ એટલી બધી નાની પટ્ટી કે અહીંયા જે ડેલ્ટા એક્સ હતો, મેં આગળ કદાચ ડીએક્સ લખ્યું, તો ડેલ્ટા એક્સ જે હતો એ શૂન્યવત નાનો બની જાય અને ડેલ્ટા એક્સનો શૂન્યવત નાનો ફેરફાર એને આપણે શું બોલીએ છીએ? ડીએક્સ. હા કે ને? અને ત્યારે આ ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0 બની જશે. જો ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 બને તો ડેલ્ટા એ પણ ટેન્ડ્સ ટુ 0 બને. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જો લિમિટ ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો ઉપરોક્ત સરવાળો સંકલનમાં પરિણમે છે અને એની વ્યાખ્યા શું છે? તો A ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0 સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n ડેલ્ટા AI. સૂક્ષ્મ એવા પદોને આપણે ડી વડે દર્શાવીએ છીએ. તો હવે આપણું જે આખું આ પદ છે ને એને બદલે આપણે લખીશું સંકલન. ડેલ્ટાને બદલે લખીશું ડી અને ફ્રોમ લિમિટ આપવી પડશે ક્યાંથી ક્યાં સુધીનો સરવાળો? તો કે x1 થી x2 સુધીનો. જ્યારે તમે આવી લિમિટ આપો છો એને બોલાય નિયત સંકલન. શું બોલાય? નિયત. અને લિમિટ ન આપો તો અનિયત. તો આશા રાખું કે તમને સંકલનની વ્યાખ્યામાં સમજણ પડી હશે. ચલો, તો સંકલનના કાર્ય નિયમો છે વર્કિંગ રૂલ્સ ઓફ ઇન્ટિગ્રલ્સ. સૌથી પહેલાં સંકલન, જેમ વિકલનને આપણે આ રીતે લખતા ડી બાય ડીએક્સ, અને જેનું વિકલન કરવાનું હોય એ એક્સ વાળું પદ જેને આપણે કહેતા એફ ઓફ એક્સ, તેમ સંકલનનું ચિહ્ન આવું છે સંકલન ડીએક્સ. જો એક્સ પ્રત્યે સંકલન કરવાનું હોય તો, અને અહીંયા આપણે જે લખીશું ને એ એક્સ વાળું પદ હશે. દાખલા તરીકે એફ ઓફ એક્સ. તો હવે તમને શું આપ્યું છે? સંકલન કે એફ ઓફ એક્સ ડીએક્સ. જ્યાં કે અચળાંક છે તો કેને બહાર લઈ લો, મતલબ કે શું આવશે? કે સંકલન એફ ઓફ એક્સ ડીએક્સ. દાખલા તરીકે સંકલન 5x² dx આપેલું હોય તો 5 ને આગળ લઈ લો, સંકલન x² dx. ત્યારબાદ સંકલન એફ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ જી ઓફ એક્સ ડીએક્સ. તો સંકલન એફ ઓફ એક્સ ડીએક્સ પ્લસ ઓર માઇનસ સંકલન જી ઓફ એક્સ ડીએક્સ. મતલબ કે સરવાળા કે બાદબાકીનું સંકલન કરવાનું હોય તો તમે શું કરી શકો? તો તમારે બંનેનું અલગ અલગ સંકલન કરવાનું. દાખલા તરીકે સંકલન 3x² - 7 sin x dx. 3 ને આગળ લો, સંકલન x² dx -7 સંકલન sin x dx. આમાં ગુણાકાર કે ભાગાકારના કોઈ નિયમો હોતા નથી. તેમ છતાં સંકલનની અમુક અગત્યની રીતો છે. તો મારું માનવું એમ છે કે એ રીતો જ્યારે આવે ને ત્યારે તમને વધારે મહત્ત્વ આપે. તો એ જે 3 રીતો છે તેને આપણે ફિઝિક્સમાં જ્યારે તબક્કાવાર નવું આવતું જશે ત્યારે હું તમને સમજાવીશ. પણ અત્યારે તમારી ગાડી અટકે નહીં ફિઝિક્સ સમજવામાં, એ હેતુથી મેં બેઝિક ઇન્ટિગ્રેશન સમજાવી દીધું છે. ચલો, સંકલનના સૂત્રો. તો સંકલન 0 dx ઇઝ ઇક્વલ ટુ c.
જે સી અચળાંક છે. એકચ્યુઅલી સ્વેર અચળાંક છે. સ્વેર એટલે તમને મન પડે તેવો અચળાંક તમે ધારી શકો. ધ્યાન આપજો. ક્યારે આવું અનિયત સંકલન હોય ત્યારે. દાખલા તરીકે સમજો, સંકલન અને વિકલન એકબીજાની ઉલટી પ્રક્રિયા છે. તમને dy/dx ઓફ 5 આપ્યું હોય તો 0, અચળનું વિકલન 0. dy/dx ઓફ 7 આપ્યું હોય તો 0, dy/dx ઓફ 9 આપ્યું હોય તો પણ 0. ઊંધું બોલીએ, 5નું વિકલન 0 છે તો 0નું સંકલન 5 છે. 7નું વિકલન 0 છે તો 0નું સંકલન 7 છે. ઉલટી ક્રિયા છે. 9નું વિકલન 0 છે તો 0નું સંકલન 9 છે. ઓ બાપરે, શૂન્યને જ પોતાને ખ્યાલ નથી કે એના સંકલન કરવાથી શું મળે. એટલે આપણે શું લખીશું? સંકલન 0dx બરાબર સી, જ્યાં સીને આપણે શું બોલીશું? સ્વેર અચળાંક. આવા સંકલનને આપણે ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ કહીશું. આપણા ફિઝિક્સમાં બહુ ઓછું આવશે ખરું, પણ બહુ ઓછું. આપણે લિમિટ મૂકીને કરવાના છે અને ત્યાં આવા સી આપણને નડવાનો નથી. ધ્યાન આપજો. સૂત્ર છે સંકલન x⁴n dx, તો x⁴n+1 ડિવાઇડેડ બાય n+1 પ્લસ સી. તમને થશે સર આવું કેવી રીતે આવે? તો વાંધો નહીં, સંકલનના જવાબનું વિકલન કરવાથી સંકલનની કિંમત મળે. શું બોલ્યો? સંકલનના જવાબનું વિકલન કરો તો જેનું સંકલન કર્યું છે તે કિંમત મળશે. ચેક કરી લે. dy/dx ઓફ x⁴n+1 ડિવાઇડેડ બાય n+1 પ્લસ સી. ઓકે, ક્લિયર? તો હવે dy/dx ઓફ x⁴n+1, ચલો n+1 ઘાત આગળ, 1 ઘાત ઓછી. વિકલન ભૂલી તો નથી ગયા ને? છેદમાં n+1 અને અચળનું વિકલન 0. ચાલો n+1 કટ થઈ જશે, શું બાકી રહેશે? x⁴n. સંકલન x⁴7 dx, તો x⁴8/8 પ્લસ સી. આ સૂત્ર મુજબ 7 ઘાત હોય તેમાં એક ઉમેરો, 7 + 1 8/8. x⁻7 dx, તો x⁻6/-6 પ્લસ સી. સંકલન ax + b⁴n dx, તો ax + b⁴n+1 ડિવાઇડેડ બાય a × n+1 પ્લસ સી. મતલબ વિકલનમાં આપણે આવું અલગ કરતા હતા, ધ્યાન રાખજો. સંકલનમાં એવું નથી. વિકલનમાં આપણે જે ઘાત છે, અચ્છા તો ઘાત આગળ 1 ઘાત ઓછી, એક્સને બદલે કોણ છે તેનું ફરી પાછું વિકલન કરતા. અહીંયા એવું નથી. એક્સ + બીની n ઘાત છે, ઓકે, એક્સ વાળું જ પદ હોવું જોઈએ, પાછું અહીંયા સ્ક્વેર કે ક્યુબ નહીં હોવા જોઈએ. એક્સ + બી એની n ઘાત છે તો સેમ 1 ઘાત ઉમેરી દો, છેદમાં n+1 વડે ભાગી નાખો. પણ જુઓ એક્સનો સહગુણક કોણ છે? એ છે, તો એ વડે ભાગવાનું ભૂલતા નહીં. એ વડે ભાગવાનું ભૂલતા નહીં. અને પ્લસ સી એટલા માટે લખીએ છીએ કે સ્વેર છે. તમે એક્સ + b⁴n+0 લખી શકો કે નહીં? હા, તો 0નું સંકલન શું થાય? સી. એટલે આપણે સી લખીએ છીએ, પણ ફિઝિક્સમાં જ્યારે દાખલા ગણીશું ને ત્યારે આવા કોઈ સીને આપણે લખવાના નથી. ચાલો, દાખલા તરીકે સંકલન 2x + 3⁴ dx, તો 2x + 3ની 5 ઘાત ડિવાઇડેડ બાય 5. પણ આમાં એક્સનો સહગુણક કોણ છે? 2, તો 2 વડે ભાગવાનું ભૂલતા નહીં. તો 2x + 3⁵ ડિવાઇડેડ બાય 10 પ્લસ સી. હવે આનું કારણ શું જોઈ જ લઈએ આપણે. સૂત્ર કેવી રીતે ચેક કરીએ? તો કે સંકલનના જવાબનું વિકલન કરો, તો dy/dx ઓફ ax + b⁴n+1 ડિવાઇડેડ બાય a × n+1 પ્લસ સી, એનું વિકલન કરો. અચ્છા, વિકલન છે, ઇઝી છે. n+ ઘાત છે, હા છે, તો ઘાત આગળ 1 ઘાત ઓછી. અરે પણ અહીંયા તો એક્સ જ હોવું જોઈએ, એક્સને બદલે કોણ છે? એક્સ + બી, તો એનું ફરી પાછું વિકલન કરો. સી અચળનું વિકલન 0, છેદ તો a × n+1. હવે તમે જોઈ શકો n+1 ઉડી ગયા. એક્સ + બીનું વિકલન કરો તો dy/dx ઓફ x એટલે 1, dy/dx ઓફ બી અચળ છે તો 0. એ બીમાં બી અચળ છે, એ અચળ છે.
ચાલો, તો a ઇન્ટુ 1 પ્લસ 0 એટલે a અને a કટ, એક્સ પ્લસ બી રેસ ટુ એન. સરસ. કોનું સંકલન કરેલું? એક્સ પ્લસ બીની એન ઘાતનું. તો જે જવાબ આવ્યો એ જવાબનું વિકલન કરવાથી એક્સ પ્લસ બી રેસ ટુ એન આવવું જોઈએ. બીજું એક મહત્વનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, સંકલન 1 dx તો એક્સ પ્લસ સી. તમે જાણો છો 1 એટલે એક્સની શૂન્ય ઘાત. ઘાતનું સૂત્ર શું કહે? જે ઘાત હોય તેમાં એક ઉમેરી દો, છેદમાં એક ઘાત વડે ભાગી નાખો. 0 પ્લસ 1 ડિવાઇડેડ બાય 0 પ્લસ 1 શું આવશે? એક્સ. અને 1 dx છે તેનો મતલબ કે 1 પ્લસ 0 dx. તો આપણે 0નું સંકલન શું ભણ્યા? સી. તેથી આપણે શું લખીએ છીએ? એક્સ પ્લસ સી. વિદ્યાર્થી મિત્રો, સાઇનનું વિકલન તમે ભણી ગયા કોસ. ઊંધું બોલો. કોસનું સંકલન સાઇન. સાઇનનું વિકલન કોસ, તો કોસનું સંકલન સાઇન. તો સંકલન કોસ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ સી. પણ જો આવું આપેલું હોય કોસ એ એક્સ પ્લસ બી ડીએક્સ, તો સાઇન એ એક્સ પ્લસ બી, કોસનું સંકલન સાઇન, પણ એક્સનો સહગુણક કોણ છે? તો એ વડે ભાગવાનું ભૂલતા નહીં. તો સાઇન એ એક્સ પ્લસ બી ડિવાઇડેડ બાય પ્લસ સી. કેવી રીતે આવ્યું જરા જોઈ જ લઈએ. સંકલનના જવાબનું વિકલન કરો. સાઇન એ એક્સ પ્લસ બી ડિવાઇડેડ બાય એ પ્લસ સીનું વિકલન કરો. જો કોસ એ એક્સ પ્લસ બી મળે છે કે કેમ, જોવામાં શું વાંધો છે? ડી બાય ડી એક્સ ઓફ સાઇન એ એક્સ પ્લસ બી ડિવાઇડેડ બાય એ પ્લસ સી. તો કોસ એ એક્સ પ્લસ બી સાઇનનું વિકલન કોસ, અરે પણ પાપ થઈ ગયું, અહીંયા તો એક્સ જ હોવું જોઈએ. તેનું ફરી પાછું વિકલન. સી અચળ, વિકલન 0. ચાલો, એ એક્સ પ્લસ બીનું વિકલન હમણાં જ સમજાવ્યું, એ આવશે તો એ અને એ ઉડી જશે. શું આવશે? કોસ એ એક્સ પ્લસ બી. હવે તો વિશ્વાસ આવે છે ને તમને કે કેમ એક્સના સહગુણક વડે આપણે સંકલનમાં ભાગીએ છીએ. ચાલો, તો ફટાફટ સૂત્રો વિકલનના તમને મળે છે, તો સંકલનના એકદમ ઇઝીલી મોડે થઈ જશે. ડી બાય ડી એક્સ ઓફ કોસ એક્સ, કોસનું વિકલન માઇનસ સાઇન, તો સાઇનનું સંકલન માઇનસ કોસ, કોસનું વિકલન માઇનસ સાઇન, સાઇનનું સંકલન માઇનસ કોસ. તો સાઇન એક્સ ડીએક્સનું સંકલન શું આવશે? માઇનસ કોસ એક્સ પ્લસ સી. પણ એક્સને બદલે એક્સ પ્લસ બી હોય તો કંઈ વાંધો નહીં, માઇનસ કોસ એક્સ પ્લસ બી, અને એક્સના સહગુણક વડે ભાગવાનું ભૂલતા નહીં. આ જ રીતે છઠ્ઠું સૂત્ર છે કે ભાઈ આપણે ટેન એક્સનું વિકલન સેક્સ સ્ક્વેર એક્સ ભણેલા, તો પછી સેક્સ સ્ક્વેર એક્સનું સંકલન શું થાય? ટેન એક્સ પ્લસ સી. પણ સેક્સ સ્ક્વેર એ એક્સ પ્લસ બી ડીએક્સ હોય તો કંઈ વાંધો નહીં, ટેન એ એક્સ પ્લસ બી, અને એક્સના સહગુણક વડે ભાગવાનું અમે ભૂલીશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત કોસ એક્સ સ્ક્વેર એક્સ, સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ વગેરે સૂત્રો પણ તમે વિકલનના સૂત્રો પરથી સંકલનમાં બનાવી શકો. મતલબ શું કહેવા માગું છું કે તમે આવું ભણેલા, ડી બાય ડી એક્સ ઓફ કોટ એક્સ, તો શું ભણતા હતા? માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ. તો કોસ એક્સ સ્ક્વેર એક્સ આપેલું હોય તેનું સંકલન શું થાય? માઇનસ કોટ એક્સ પ્લસ સી. બોલો. આ જ રીતે સેક એક્સનું સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ, તો સેક એક્સ ઇન્ટુ ટેન એક્સનું સંકલન શું થાય? સેક એક્સ. કોસેક એક્સનું માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. ખ્યાલ છે ને? તો કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સનું સંકલન શું થાય? માઇનસ કોસેક એક્સ. પણ એની જરૂરિયાત નથી એટલે મેં લખ્યા નથી. ચાલો, સંકલન ઈ રેસ ટુ એક્સ ડીએક્સ, તો આપણે ઈ રેસ ટુ એક્સનું વિકલન શું ભણેલા? ઈ રેસ ટુ એક્સ. તો પછી ઈ રેસ ટુ એક્સનું સંકલન શું થાય? એ પણ ઈ રેસ ટુ એક્સ જ થાય પ્લસ સી. પણ ઈ રેસ ટુ એક્સ પ્લસ બી ડીએક્સ હોય, ઘણી વખત આવશે આ સંકલન. તો ઈ રેસ ટુ સમથિંગનું સંકલન ઈ રેસ ટુ સમથિંગ, પણ એક્સના સહગુણક વડે ભાગવાનું ભૂલતા નહીં. ચેક કરવું હોય તો કરી લો, તમારે ચેક કરવું હોય તો કરી લો કે ડી બાય ડી એક્સ ઓફ ઈ રેસ ટુ એક્સ પ્લસ બી ડિવાઇડેડ બાય, સંકલનના જવાબનું વિકલન કરો તો ઈ રેસ ટુ એક્સ પ્લસ બીનું વિકલન શું થાય? ઈ રેસ ટુ એક્સ પ્લસ બી. પણ અહીંયા ફક્ત કોણ હોવું જોઈએ? એક્સ. એક્સ સિવાય જે છે તેનું ફરી પાછું વિકલન, અને છેદમાં એ તો છે જ. ચલો, બાજુના પદનું વિકલન એ ઇન્ટુ 1 પ્લસ 0 એટલે કે એ કટ થઈ જશે. શું આવશે? ઈ રેસ ટુ એક્સ પ્લસ બી.
વિદ્યાર્થી મિત્રો, સંકલન a રેસ ટુ એક્સ ડીએક્સ, તો આપણે વિકલનમાં આવું સૂત્ર એક ભણેલા, ડી બાય ડીએક્સ ઓફ a રેસ ટુ એક્સ. હવે એ એટલે કોઈ સંખ્યા 5, 6, 7 ગમે તે, તો આપણે a રેસ ટુ એક્સ ln a ભણેલા. તો a રેસ ટુ એક્સનું વિકલન a રેસ ટુ એક્સ ln a, તો a રેસ ટુ એક્સનું સંકલન શું થાય? તો કે a રેસ ટુ એક્સ અને આ ln a ક્યાં જતા રહેશે? છેદમાં. તો સંકલન a રેસ ટુ એક્સ ડીએક્સ, તો a રેસ ટુ એક્સ અપોન શું આવશે? ln a. ધ્યાન આપજો. પણ ધારો કે a રેસ ટુ mx પ્લસ n dx હોય, જ્યાં m અને n અચળાંક, તો સેમ a રેસ ટુ mx પ્લસ n ડિવાઇડેડ બાય m ઇન્ટુ ln a. એક્સના સહગુણક વડે ભાગવાનું ભૂલતા નહીં. ઘણા વિદ્યાર્થીઓનો પ્રૂફ માગે તો આ રહ્યું, ડી બાય ડીએક્સ ઓફ a રેસ ટુ એક્સ, એટલે આપણે a રેસ ટુ એક્સ ln a લીધેલું. હવે બંને બાજુ સંકલન લો, તો સંકલન ડી બાય ડીએક્સ ઓફ a રેસ ટુ એક્સ ડીએક્સ. પદ્ધતિ યાદ રાખવાની છે, એટલા માટે જ મેં લખી છે. હું એક શબ્દ નકામો નથી લખતો, પહેલેથી નિયમ છે, નકામું ભણાવવું નહીં. તો સંકલન a રેસ ટુ એક્સ ln a dx. ક્લિયર? હવે ln a અચળ છે, અચળ હોય તો સંકલનની બહાર આવી જાય, પહેલો નિયમ. સંકલન અને વિકલન ઓપોઝિટ પ્રોસેસીસ છે, કેન્સલ થઈ જશે. ફક્ત શું બાકી રહેશે? a રેસ ટુ એક્સ. સ્ટેપ બરાબર યાદ રાખજો. તો આમ સંકલન a રેસ ટુ એક્સ ડીએક્સને કરતાં બનાવો, તો a રેસ ટુ એક્સ અપોન ln a પ્લસ c. અહીંયા આપણે પેલો 0 પણ લખીએ છીએ ને, એટલા માટે પ્લસ c. ચાલો, તો હવે આશા રાખો સૂત્રોમાં ખબર પડી ગઈ હશે. લાસ્ટ બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, કે આપણે એવું ભણેલા ln xનું વિકલન 1 બાય એક્સ. તો 1 અપોન એક્સ પ્લસ બીનું સંકલન, 1 અપોન એક્સનું સંકલન ln x, ln xનું વિકલન 1 અપોન એક્સ, તો 1 અપોન એક્સનું સંકલન ln x. એક્સને બદલે એક્સ પ્લસ બી હોય તો કંઈ વાંધો નહીં, ln એક્સ પ્લસ બી ડિવાઇડેડ બાય પ્લસ સી. એક્સના સહગુણક વડે ભાગવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, 2 નિયમો 9 સૂત્રો કંઠસ્થ કરો, તો આપણે દાખલાઓ તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો છે સંકલન ફ્રોમ 1 to 3, 3x² - 2x + 7 dx. તો ઇન્ટિગ્રેશન કરવાનું છે 1 થી 3ની વચ્ચે. 3ને અપર લિમિટ, 1ને લોઅર લિમિટ કહીશું. કોનું? 3x² - 2x + 7 dx. હું અહીંયા કોઈ નિયમો વાપરવાનો નથી. દાખલા તરીકે આપણા નિયમો હતા ને, શું હતા? છૂટા છૂટા સંકલન કરો, અચળ હોયને બહાર લો, આવું કંઈ નથી કરવું. મને એટલી ખબર છે કે x² છે ને, x² ઘાત છે, તો એક ઘાત ઉમેરો એટલે કે x³ બાય 3. એક્સની કેટલી ઘાત છે? 1, x² બાય 2. અને 7, તો 7 એકલો છે, તો સંકલન 7 dx હોય તો આપણે આવું લખી શકીએ ને, 7 સંકલન 1 dx. અને સંકલન 1 dx બરાબર શું ભણ્યા છે આપણે? x, 7x. હવે કરવાનું શું છે બરાબર જોજો. આપણે પહેલાં સાદુરૂપ આપી દઈએ, તો 3 અને 3, 2 અને 2 કટ થઈ જશે, એટલે x³ - x² + 7x. ફ્રોમ 1 to 3 આ જ રીતે લખવાનું છે, આ જ રીતે તમારે લખવાનું છે, યાદ રાખવાનું છે. હવે પહેલાં શું કરવાનું? જ્યાં જ્યાં x દેખાય ને ત્યાં 3 મૂકી દેવાના, ઓછા જ્યાં જ્યાં x દેખાય ત્યાં 1 મૂકી દેવાનું, લોઅર લિમિટ મૂકી દેવાની. મતલબ 3³ - 3² + 7 × 3. હવે ધારો કે અહીંયા તમે પ્લસ c લખતે, પ્લસ c, તો અહીંયા પ્લસ c આવતે. -1³ - 1² + 7 × 1, અને અહીંયા પણ પાછું પ્લસ c આવતે. તો c - c શું થઈ જશે? કટ થઈ જશે. એટલા માટે આપણે શું નથી લખ્યું? c લખતા નથી. તો યાદ રાખો, જ્યારે પણ લિમિટ આપેલી હોય ને, તો પ્લસ c આપણે લખીશું નહીં. લિમિટ જ્યારે પણ આપેલી હોય ત્યારે આપણે પ્લસ c લખવું નહીં, કારણ કે લખશો તો એ ઉડી જશે, ટેન્શન નહીં લેતા. બસ, હવે તો સાદું રૂપ છે. આન્સર તમારો 32. આવું સંકલન નિયત સંકલન કહેવાય, જે આપણને એક નિશ્ચિત મૂલ્ય આપે. આ જ રીતે
સંકલન 5 dx ફ્રોમ -1 to 1. 5 અચળ છે, આગળ લઈ લો. 1 dx એટલે x. પહેલાં એક્સના સ્થાને 1 મૂકો, ઓછા એક્સના સ્થાને -2 મૂકો. 1 -2, 1 + 2, તો 5 × 3 કેટલા થશે? 15. ઇન્ટિગ્રેશન -4 to -1 π/2 dθ. કોના પ્રત્યે છે સંકલન? થીટા પ્રત્યે. તો ધ્યાન આપજો. π/2 અચળાંક છે, આગળ લઈ લો. તો 1 dθ. 1 dθ. જો સંકલન 1 dx હોય તો x, પ્લસ c નથી લખતો. 1 dy હોય તો y, 1 dt હોય તો t, 1 dθ હોય તો θ. તો θ ફ્રોમ -4 to -1, પહેલાં થીટાને બદલે -1 મૂકો, માઇનસ થીટાને બદલે -4 મૂકો. માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ, 4 - 1 3, 3π/2. ચલો, ઇન્ટિગ્રેશન -2 to 4 x/2 + 3. તમને ખબર જ છે કે એક્સની 1 ઘાત છે, તો x²/2. 3 એકલો છે, પણ 3 × 3. 1 dx એટલે x, તો 3x આવશે. તો 3 dx નું સંકલન શું આવશે? 3x. પહેલાં એક્સને બદલે શું મૂકવાનું છે? 4. 4નો વર્ગ ભાગ્યા 4 વત્તા 3 × 4 ઓછા એક્સને બદલે -2 મૂકો, -2² / 4 પ્લસ 3 × -2. તો 4 + 12 -1 - 6. તો 16 - -5, 16 + 5 શું આવશે? 21. ઘણી વખત આવવાનું છે તે સંકલન 1 થી 3, ઇન્ટિગ્રેશન ફ્રોમ 1 to 3 e⁻²x + 3. શું ભણી ગયા હતા આપણા સૂત્રમાં? e⁻x + b dx હોય તો e⁻x + b, પણ એક્સના સહગુણક વડે ભાગવાનું ભૂલતા નહીં. અહીંયા એક્સનો સહગુણક કોણ છે? 2. 2 વડે ભાગવાનું ભૂલતા નહીં. ચલો, પહેલાં એક્સને બદલે 3 મૂકો, તો 3 × 2 6 વત્તા 3 e⁻9. પછી એક્સને બદલે 1 મૂકો, વચ્ચે ઓછા કરવાનું. 2 × 1 2 + 3 e⁻5. e⁻5 બંનેમાંથી કોમન લો, તો e⁻4 ઇન ધ બ્રેકેટ e⁻4 - 1 / 2. એક બીજું સંકલન જે પણ ઘણી વખત આવવાનું છે, ઇન્ટિગ્રેશન 1/2x + 7 dx. શું સૂત્ર ભણેલા આપણે? ઇન્ટિગ્રેશન 1/x + b dx. ln x + b, પણ એક્સના સહગુણક વડે ભાગવાનું ભૂલતા નહીં. એક્સનો સહગુણક કોણ છે? 2 વડે ભાગવાનું ભૂલતા નહીં. ln 2 × 5 + 7 - ln 2 × 2 + 7. ln 17 - ln 11 / 2. હવે વિદ્યાર્થી મિત્રો, લોગના નિયમો પણ મેં વિકલનમાં શીખવેલા છે. ln x - ln y હોય તો ln x/y થાય કે નહીં? બોલો. તો ln 17 / 11. ચાલો, તો હાફ ln 17/11. મોસ્ટ IMP સંકલન આવે છે, અને એ સંકલન છે સંકલન cos² θ dθ. મેં અગાઉ કીધું એ મુજબ સંકલનમાં વિકલનની જેમ ગુણાકાર કે ભાગાકારના નિયમ નથી. તો આની એક યુનિક મેથડ છે. ત્રિકોણમિતિમાં તમે ભણી ગયા cos2 θ to cos² θ - 1. cos2 θ એકચ્યુઅલી આટલા સૂત્રો તમે ભણેલા. cos2 θ cos² θ - sin² θ, અથવા sin² = 1 - cos² કરો ને તો 2 cos² θ - 1, અથવા cos² = 1 - sin² કરો ને તો 1 - 2 sin² θ. વિદ્યાર્થી મિત્રો, આ બે સૂત્રોમાં ફક્ત 2 cos² θ અને 2 sin² θ ને કરતા બનાવો તો 1 + cos2 θ થશે, અને આ 1 - cos2 θ થશે. તો બહુ મહત્ત્વના સૂત્રો છે. 1 + cos2 θ + 2 cos2 θ = 2 + sin², 2 + cos², 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 2 + sin²,
12મા ધોરણમાં પણ ઇન્ટિગ્રેશન તમારા NCERTમાં આપેલા છે અને એ કરવાના છે. બાયોલોજીવાળા ખાસ આ કરવાના છે, બતાવવાના છે તમારે. તો એ હેતુથી આ સંકલન મેં અહીંયા રાખ્યું છે. તો સંકલન 0 થી 2 પાઈ cos સ્ક્વેર થીટા ડી થીટા. તો cos સ્ક્વેર થીટા એટલે શું થાય? 1 + cos 2 થીટા બાય 2 ડી થીટા. ચાલો 1નું સંકલન થીટા 1 ડી થીટા થીટા, કોસનું સંકલન સાઇન, તો સાઇન 2 થીટા. અરે પણ થીટાના સહગુણક 2 વડે ભાગવાનું ભૂલતા નહીં. આપણે આવું ભણી ગયા ને, સંકલન cos ax + b dx, સાઇન ax + b, પણ એક્સના સહગુણક વડે ભાગવાનું ભૂલતા નહીં. ચાલો કામ થઈ ગયું આપણું. પહેલાં થીટાને બદલે 2 પાઈ મૂકો, તો 2 પાઈ + સાઇન 2 × 2 પાઈ, તો શું આવશે? સાઇન 4 પાઈ. સાઇન 4 પાઈ બાય 2 માઇનસ 0 પ્લસ સાઇન 0 બાય 2, તો 2 પાઈ સાઇન 4 પાઈ બાય 2. સાઇન 4 પાઈ એટલે શું થાય? 0. તમને ખ્યાલ જ છે. તો 2 પાઈ + 0 2 પાઈ, તો 2 પાઈ બાય 2 પાઈ. ધ્યાન રાખજો 0 થી 2 પાઈ cos સ્ક્વેર થીટા ડી થીટા, 0 થી 2 પાઈ સાઇન સ્ક્વેર થીટા ડી થીટા. આનો આન્સર પાઈ હશે. જો યાદ રહેતું હોય તો રાખી મૂકજો, બરાબર. બીજું બધું આપણે બહુ યાદ રાખીએ છીએ જીવનમાં, થોડું આને પણ આપણે યાદ રાખીએ. સેમ સાઇન સ્ક્વેર થીટાનું હવે તો તમે જાતે હોશિયાર થઈ ગયા, જાતે ગણી શકો. તો વિડીયોને પોઝ કરીને જાતે ટ્રાય કરો. સારું, ચાલો. તો cos 2 થીટા 1 - 2 સાઇન સ્ક્વેર થીટા, સાઇન સ્ક્વેર થીટા 1 - cos 2 થીટા બાય 2, સંકલન 1 - cos 2 થીટા બાય 2 ડી થીટા. તો હાફ થીટા માઇનસ સાઇન 2 થીટા બાય 2 0 to 2 પાઈ. પહેલાં થીટાને બદલે 2 પાઈ મૂકી દઈએ, બરાબર જોતા રહેજો. તો 2 × 2 પાઈ 4 પાઈ, ઓછા થીટાને બદલે 0 મૂકીએ, તો 2 પાઈ સાઇન 4 પાઈ 0 સાઇન 0 0 2 પાઈ બાય 2 પાઈ. ચલો ઇન્ટિગ્રેશન cos 4 થીટા ડી થીટા. તો સાઇન કોસનું સંકલન સાઇન 4 થીટા બાય 4, થીટાના સગુણક વડે ભાગવાનું ભૂલતા નહીં. પહેલાં થીટાને બદલે 2 પાઈ એટલે કે 4 × 2 8 પાઈ, અને થીટાને બદલે 0 મૂકો, તો 0 - 0 બાય 4 0. તો હવે ઇઝી દાખલાઓ છે. તો સંકલનમાં વિકલનની જેમ અઘરાપણું નથી, તેમ છતાં સંકલન મેથ્સમાં અઘરું જ છે. બાયોલોજીવાળા આપણને વિકલન કરતાં સંકલન કેવું લાગશે? સહેલું. પણ હકીકતમાં સંકલન એ સહેલું નથી, અઘરું છે. વિકલન સહેલું છે. જે લોકો મેથ્સ ભણશે ને 12માં તેઓ મને યાદ કરશે કે ના સર બરાબર કહેતા હતા. આર ત્રિજ્યાના વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો સંકલનના ઉપયોગો જોઈએ કે જે આપણે કરવાનું છે. ફિઝિક્સમાં ઓછામાં ઓછું 10 વખત તમે આ રીત કરશો, ઓછામાં ઓછી 10 વખત. તો જેનો સૌથી વધારે ઉપયોગ કરવાના છે તેને જ મેં સંકલનના ઉપયોગો લઈ લીધા છે. મેથ્સમાં પણ આવશે સંકલનના ઉપયોગો, તો કે ક્ષેત્રફળ શોધવું અને ઘનફળ શોધવું. ક્ષેત્રફળ શોધવું અને ઘનફળ શોધવું. ચલો ક્ષેત્રફળ સમજી લો કે હું બાઇક પર જતો હતો અને અચાનક સ્લીપ થઈ ગયો, મને માથામાં વાગ્યું. બધું જ મને યાદ છે, યાદશક્તિ ગઈ નથી મારી, બધું જ યાદ છે, ખાલી 2 સૂત્રો ભૂલાઈ ગયા. વર્તુળનું ક્ષેત્રફળ, આર ત્રિજ્યાના વર્તુળનું ક્ષેત્રફળ, અને આર ત્રિજ્યાના ગોળાનું ઘનફળ. આ 2 સૂત્રો મારી મેમરીમાંથી ડિલીટ થઈ ગઈ. એવી રીતે વાગ્યું કે આ 2 સૂત્રો ત્યાં ડિલીટ કરી નાખે. હવે
ફિઝિક્સનો સર છું, વારંવાર વર્તુળોનું ક્ષેત્રફળ મારે ગણવાના આવવાના જ છે. શું કરું? કંઈ વાંધો નહીં, બીજું બધું યાદ છે મને, ધ્યાન રાખજો. હું વર્તુળને પૂછીશ, ભાઈ વર્તુળ, મારે તારું ક્ષેત્રફળ શોધવું છે, હેલ્પ કરતો. તો વર્તુળ કહે કે તમે એક કામ કરો, તમે મને છે ને નાની નાની રિંગમાં વિભાજિત કરો. તો છે ને ફિઝિક્સમાં બે ખાસ બેનપણી છે. ફિઝિક્સમાં બે ખાસ બેનપણી છે, તકતી અને રિંગ. તકતી અઘરી છે અને રિંગ સહેલી છે. ઘણાને એક્સપિરિયન્સ હશે જ કે બે બેનપણીઓ પૈકી એક અઘરી હોય અને તમે એનો એપ્રોચ કરતા હો, એના વિશે માહિતી મેળવવા માગતા હો, શું કરે છે, શું નથી કરતી, એક્સેટ્રા એક્સેટ્રા. તો તમે શું કરશો ખબર? એની ખાસ બેનપણીનો કોન્ટેક્ટ કરશો અને એને જાણવાથી, એની ખાસ બેનપણીને જાણવાથી અઘરી બેનપણીને જાણી શકાય છે. કુદરત બધું જ શીખવે છે, સમજો. સેમ તકતી અને રિંગ ખાસ બેનપણીઓ છે. કેમ ખબર? જો તમે આખા વર્તુળને આવી નાની નાની રિંગમાં વિભાજિત કરો અને બધી રિંગોને ભેગી કરી નાખો તો શું બની જાય? તકતી અથવા વર્તુળ. હા કે ના? તમે આખા વર્તુળને આવી નાની નાની રિંગોમાં વિભાજિત કરો, બધી રિંગોના ક્ષેત્રફળોનો સરવાળો કરો, શું બનશે? વર્તુળનું ક્ષેત્રફળ. બસ, તો આ જ વસ્તુ તો કરવાની છે આપણે. શું કરવાનું છે ખબર? સિમ્પલ. આપણે આખા વર્તુળને સ્મોલ આર ત્રિજ્યા અને ડીઆર જેટલી સૂક્ષ્મ પહોળાઈની રિંગમાં વિભાજિત કરી. આવી રિંગ છે ક્યાંથી સ્ટાર્ટ થશે? 0થી, અને છેલ્લામાં છેલ્લી રિંગ ક્યાં હશે? કેપિટલ આર ત્રિજ્યાની. રિંગની ત્રિજ્યા સ્મોલ આર અને એની પહોળાઈ શું છે? ડીઆર. અમારે આ રિંગનું ક્ષેત્રફળ શોધવું છે. બહુ સહેલું. રિંગને કાપી નાખો અને સીધી કરી નાખો. અરે વાહ, આ તો લંબચોરસ પટ્ટી બની ગઈ. આ રિંગનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ એટલે કે 2πr, પરિઘ, બીજું બધું મને યાદ છે, ખાલી ક્ષેત્રફળ યાદ નથી. પરિઘ યાદ છે, 2πr. અને પહોળાઈ શું છે? ડીઆર. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે રિંગનું ક્ષેત્રફળ. અને મેં તમને આગળ પણ યાદ રાખવાનું કીધેલું કે સૂક્ષ્મ રિંગનું ક્ષેત્રફળ એટલે પરિઘ ગુણ્યા પહોળાઈ અથવા જાડાઈ. પરિઘનો એકમ મીટર, જાડાઈનો એકમ મીટર, ઓટોમેટિકલી ક્ષેત્રફળનો એકમ શું આવશે? મીટર સ્ક્વેર. તો આપણે શું કરવાનું છે? ફિઝિક્સમાં આવું આવવાનું જ છે, તકતી આવવાની જ છે. તો એની ખાસ બેનપણી રિંગમાં વિભાજિત કરવાની. ક્લિયર? તો આપેલા આર ત્રિજ્યાના વર્તુળને સ્મોલ આર ત્રિજ્યા અને ડીઆર જેટલી સૂક્ષ્મ જાડાઈની અસંખ્ય રિંગોમાં વિભાજિત કરેલી છે. આવી એક સૂક્ષ્મ રિંગનું ક્ષેત્રફળ ડીએ બરાબર 2πr ડીઆર. માટે સમગ્ર વર્તુળનું ક્ષેત્રફળ એટલે ડીએ 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 જેવી નાની 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 રિંગોના ક્ષેત્રફળોનો સરવાળો. પણ આવી રિંગો એક પછી એક પછી એક પછી એક પછી એક પછી એક સતત આવેલી હોવાથી આવો સરવાળો સમા પરિણામે સંકલનમાં. કેમ? સૂક્ષ્મ એવા સતત પદોનો સરવાળો મેળવવાની ક્રિયાને સંકલન કહે છે. તો 0 to r dx, 0 to r 2πr dr, 2π from 0 to r small r dr, r square by 2, 0 to r, r square minus 0 તો શું આવશે? πr square. ચાલો, બરાબર છે ને? વર્તુળનું ક્ષેત્રફળ શું આવશે? πr સ્ક્વેર. ચાલો, આ જ રીતે કેપિટલ આર ત્રિજ્યાના ગોળાનું ઘનફળ શોધો. તો ફિઝિક્સમાં જેમ બે ખાસ બેનપણી તકતી અને રિંગ, તેમ બે ખાસ ભાઈબંધો છે, પોલા ગોળા અને નક્કર ગોળો. નક્કર ગોળો કે જેમાં બધે દ્રવ્ય ભરેલું હોય, અને પોલો ગોળો કે જેને અમુક જાડાઈ હોય, એ જાડાઈમાં જ દ્રવ્ય રહેલું હોય. તો તમારે શું કરવાનું છે? આખા ગોળાને, જો અમે ઘેરાવો બતાવેલો છે, આખા ગોળાને સ્મોલ આર ત્રિજ્યા અને ડીઆર જેટલી સૂક્ષ્મ જાડાઈના આવા ગોળાકાર કવચમાં વિભાજિત કરો. કવચ એટલે પોલો ગોળો. તો સ્મોલ આર ત્રિજ્યા અને ડીઆર સૂક્ષ્મ જાડાઈના કદ કેટલું થાય? આટલા ભાગનું કદ કેટલું થાય?
તો આને પણ તમે કાપીને છે ને ફ્લેટ કરશો ને તો એક લંબઘન ચોસલું તૈયાર થશે કે જેનું ક્ષેત્રફળ પાય સ્ક્વેર અને પહોળાઈ ડી. તો આ જેટલો છાયાંકિત ભાગ બતાવ્યો છે ને મેં, શેડેડ પોર્શન, એનું ઘનફળ શું થશે? તો કે આટલા છાયાંકિત ભાગનું ઘનફળ કદ ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ થશે, મતલબ 4πr² dr થશે. અરે પણ મને તો ફક્ત આટલા જ ભાગનું કદ મળ્યું, મારે તો આખા ગોળાનું કદ જોઈતું છે. તો આવા નાના નાના ગોળાકાર કવચો છે ક્યાંથી ક્યાં આવેલા છે? નાનામાં નાનો કેન્દ્ર પાસે અને મોટામાં મોટો કેપિટલ R ત્રિજ્યાના ગોળાકાર કવચ હશે. તો આપણે સમગ્ર ગોળાનું ઘનફળ મેળવવું હોય ને તો 4πr² dr આવા નાના ઘનફળોનો 0 થી r સુધી શું કરવા પડશે? સરવાળો. અને આવો સરવાળો શામાં પરિણમશે? સંકલનમાં. r² તો એનો r³/3 ફ્રોમ 0 ટુ r. 4π અચળ છે. પહેલાં સ્મોલ આરને બદલે કેપિટલ R મૂકો, પછી 0 મૂકો, તો 4π/3 r³ - 0. તો 4πr³/3 4πr³/3 અથવા 4/3 πr³. તો વિદ્યાર્થી મિત્રો, સંકલનમાં જેટલું જરૂરિયાત છે આ ઉપરાંત બીજી 3 મેથડ છે જે સમય જતાં જ્યારે તમે થોડા જો મોટા થશો અને જેવી જરૂરિયાત આવશે તે પ્રમાણે હું સમજાવીશ. અત્યારે એને સમજાવવાનો કોઈ હેતુ નથી, કોઈ અર્થ નથી. તો આશા રાખું કે આ સંકલનની ઉપયોગી માહિતી તમને આગળ ફિઝિક્સમાં પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ખૂબ મદદરૂપ થશે. જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમને ખરેખર મારું આ કામ ગમતું હોય તો જરા લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા સુધી પહોંચાડજો. બરાબર? વિદ્યા વેચવાથી વધે છે, આવું અમારા સર કહેતા હતા. ચાલો, તો આની સાથે જ ભગવાન પાસે તમારા માટે, તમારા ઉજ્જવળ ભવિષ્ય માટેની હું પ્રાર્થના કરું છું. સદાય હસતા રહો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.